નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, નવરાત્રિમાં શક્તિની ભક્તિ થકી આપણે માની આરાધના કરતા હોઈએ છીએ. નવરાત્રિમાં નવદુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા પાઠ કરીને જેનું વિશેષ મહાત્મ્ય રહેલું છે અને આ પૂજા થકી વિશેષ ફળની પણ પ્રાપ્તિ થતી હોય છે. ત્યારે આજે જાણીશું માતાના ત્રીજા સ્વરૂપના મહત્વ વિશે અને સાથે જ કરીશું માતાના પાવનકારી ધામના દર્શન ધર્મલોકમાં. આદિશક્તિની આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે. આદિશક્તિની આરાધના કરતા ભક્તો માના ચરણોમાં ઝૂકી દુર્બુદ્ધિ દૂર કરવાની અને સદબુદ્ધિ પ્રાપ્ત કરવાની ચાહના રાખે છે. ભટકી ગયેલો માનવી સાચી દિશાની સૂઝ માંગે છે. કામ ક્રોધ મદથી છકેલો માણસ પોતાના દોષોની માફી માંગે છે. ત્યારે ચાલો દર્શન કરીએ માતાના એક એવા ધામના જ્યાં દૂર દૂરથી પણ ભક્તો આવીને માતાની આરાધના કરે છે. દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલો હાલોલ નજીક એક ડુંગર. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. તેમજ આ ડુંગરની ટોચ પર આવેલું મહાકાળી માતાના મંદિરના કારણે આ સ્થળ ગુજરાતના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થ સ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના 9 દિવસમાં અહીંયા સૌથી વધુ ભક્તો માના દર્શનાર્થે આવે છે. પાવાગઢના ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીનો સમાવેશ 51 શક્તિપીઠોમાં થાય છે. 51 શક્તિપીઠોમાંની ગુજરાતમાં મુખ્ય 3 શક્તિપીઠો આવેલી છે, જેમાં અંબાજી ખાતે માં અંબા બિરાજે છે, બહુચરાજી ખાતે માં બહુચર, તો પાવાગઢના ડુંગર પર મહાકાળી માતા બિરાજમાન છે. ચાંપાનેરથી 5 કિલોમીટર જેટલા અંતરે માચી ગામ આવેલું છે. માચીથી ભક્તો માટે રોપવેની સુવિધા ઉપલબ્ધ છે. જે ભક્તોને ડુંગર ન ચડવો હોય તે ઉડન ખટોલા દ્વારા માતાજીના મંદિરે સીધા દર્શન કરી શકે છે. ઘણા સાહસિક પ્રકૃતિ પ્રેમીઓ ચાંપાનેરથી માચી સુધી જંગલના રસ્તે ડુંગર પર ચઢાણ કરે છે. આ રસ્તો જંગલ વચ્ચેથી પસાર થતો હોવાથી કપરો છે, તેમજ સંધ્યાકાળ બાદ ચઢાણ કરવું હિતાવહ પણ નથી. પાવાગઢમાં દૂધિયું, છાસિયું અને તેલિયું એમ 3 તળાવો પણ આવેલા છે. મંદિરના ગર્ભગૃહમાં પહોંચતા જ ભક્તોને માતાજીના વિશાળ નેત્રદ્વારીમાં મહાકાળીના દર્શન થાય છે. અહીં મંદિરમાં કાલિકા યંત્રની સ્થાપના પણ કરાઈ છે. મંદિરમાં 4 સ્વરૂપોના દર્શન થાય છે. મંદિરના ગર્ભગૃહની વચ્ચે માનું મૂળ રૂપ, તો જમણી બાજુ પ્રતિમા સ્વરૂપ મહાકાળીમાં, ડાબી બાજુ બહુચરમાં અને તેમની પાસે લક્ષ્મીજી બિરાજમાન છે. વર્ષો પહેલા પાવાગઢ અને ચાંપાનેરમાં પતઈ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ મા કાળકાએ મંદિરમાં નવરાત્રિના 9 દિવસ અહીં ગરબે રમવા આવતા. પતઈ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઈને તેમના રૂપથી મોહિત થઈ ગયા. તેમણે માતાજીનો પાલો પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઈ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહીં. તેથી કોપાયમાન થઈ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરીને રાજાને શ્રાપ આપ્યો કે આવતા 6 મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઈ જશે. પતઈ રાજા જયસિંહને બેગડાએ હરાવીને ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. સતી સ્વરૂપને ભગવાન વિષ્ણુના ચક્રથી 51 ટુકડા થયા. ત્યારે સતીના જમણા પગની આંગળી અહીંયા પડી હતી. તેથી આ જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ. ગરુડ પુરાણ મુજબ પાવાગઢ અને તેની આસપાસના ડુંગરો પર ઋષિ વિશ્વામિત્રનું સાધના ક્ષેત્ર હતું. વિશ્વામિત્ર ઋષિએ તેમના તપ બળથી આ પાવાગઢની ખીણમાં પોતાની શક્તિઓ વહાવીને ટોચ પર સ્વહસ્તે કાલિકા માતાની સ્થાપના કરી. આ કથાની સાબિતી પૂરતી વિશ્વામિત્રી નદી પાવાગઢના ડુંગરોમાંથી આજે પણ ખળખળ વહે છે. પાવાગઢના ડુંગરની રચના સદીઓ પહેલા જ્વાળામુખીમાંથી થઈ હતી. આ ડુંગર જેટલો બહાર દેખાય છે તેનાથી 3 ગણો જમીનની અંદર રહેલો છે. જમીન પર ડુંગરનો જેટલો ભાગ દેખાય છે તે ડુંગરનો માત્ર પા ભાગ જ છે.
તેથી આ ડુંગરનું નામ પાવાગઢ પડ્યું છે. ચાંપાનેરને 2004માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સ્થાનોમાં સમાવેશ કરવામાં આવ્યું છે. 9મી સદીમાં ગુજરાતના રાજા વનરાજ ચાવડાએ તેમના મંત્રી ચાંપાની યાદમાં ચાંપાનેર વસાવ્યું હતું. દેવી ભાગવતના 5મા સ્કંદથી ઉલ્લેખ મળે છે કે શુંભ નિશુંભ નામના અસુરોએ બ્રહ્માજી પાસેથી કોઈ પુરુષ તેમનો વધ ન કરી શકે તે માટે વરદાન માંગ્યું અને વરદાન મેળવી ત્રણેય લોક પર તેમનું આધિપત્ય જમાવ્યું. ત્યારે દેવતાઓએ મદદ માટે દેવી જગદંબાને પ્રાર્થના કરી. દેવી જગદંબાના કોષમાંથી દેવી કૌશિકીનું પ્રાગટ્ય થયું. અતિ સ્વરૂપા કૌશિકી જગદંબાના શરીરમાંથી નીકળી જવાના કારણે તેમનું શરીર કાળું પડી ગયું. આ કાળા રૂપના લીધે જ દેવી કાલિકા રૂપે પ્રસિદ્ધ થયા. સંવાદદાતા કેયુર સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જાણીશું જાણીતા જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ જોશી પાસેથી માતાજીના ત્રીજા સ્વરૂપના મહત્વ વિશે. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. જય ભગવાન મિત્રો. હું જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી સ્નેહલભાઈ લીલાધરભાઈ જોશી. મિત્રો, માં નવદુર્ગાના નવ સ્વરૂપની અંદરના આજે ત્રીજા સ્વરૂપ ચંદ્રઘંટાની આજે પૂજા આરાધના અર્ચના, માતાજીના સ્વરૂપના વર્ણન અને સાથે સાથે ભગવતી સપ્તસતી, ભગવતીનું અતિ પ્રિય, ભગવતીનું વાંગમય સ્વરૂપ એવા સપ્તસતીના રહસ્યની આજે વાતો કરીશું. મિત્રો, મા જગદંબાના અત્યારે નવલા નોરતા ચાલી રહ્યા છે અને આ નવના નોરતાની અંદર તૃતીય દિને ભગવતી ચંદ્રઘંટાની પૂજા શું કામ કરવી જોઈએ? ચંદ્રઘંટાની પૂજાનું શું વિશેષ મહત્વ છે? મા ભગવતીની આરાધના અને આરાધનાની અંદર શું વસ્તુઓ અર્પણ કરવી, કયા મંત્રના જપ કરવા, મા ભગવતીનું આરાધના ત્રીજા સ્વરૂપનું શું રહસ્ય છે, આવી ચર્ચાને લઈ મિત્રો હું આપની પાસે આવ્યો છું. શિવજીએ જ્યારે મા ભગવતી સતીનું દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદરથી જે અડધો બળેલો અંગ હતો એ લીધો અને ત્યારબાદ ભગવાને તાંડવ કર્યું છે અને એની અંદરથી જે 51 શક્તિપીઠો ઉત્પન્ન થઈ છે એ માતાજીના એક જ સ્વરૂપના એ ભાગો છે. પરંતુ મા ભગવતીએ જ્યારે ફરીથી આ સંસારની અંદર જન્મ લીધો છે અને જન્મની અંદર માતાજીના જે સ્વરૂપો બતાવ્યા છે એ જ સ્વરૂપો પ્રથમમ શૈલપુત્રી છે. પહેલા ભાગની અંદર આપણે શૈલપુત્રીનું સમજ્યા. દ્વિતીયમ બ્રહ્મચારિણી, જેને બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. આપણે આપણી જે સ્ત્રી છે એ શક્તિ સ્વરૂપ આપણે કહીએ છીએ. આપણી દીકરીઓ છે, આપણી માતાઓ છે, આપણી બહેનો છે, એ બધાને આપણે શક્તિ સ્વરૂપા કહીએ છીએ. અને શક્તિ સ્વરૂપાની અંદર આ જ એમને આ જ સ્વરૂપો અને આ જ રીતની ભગવતી આદ્ય શક્તિ સ્વરૂપા તમે બનો, એ જ એમની જોડેથી આપણે ચરિત્રની આશા રાખીએ છીએ. પહેલું સ્વરૂપ જે છે એ શૈલપુત્રી એટલે હિમાલયના ત્યાં શૈલ એટલે શૈલરાજ, હિમાલય શૈલ એટલે પર્વત છે અને શૈલપુત્રી શૈલના પુત્રી તરીકે એટલે કે હિમાલયના પુત્રી. બાળકનો જન્મ થાય એટલે બાળકની કોઈ પહેચાન નથી. કોના પુત્રી છે? તો કે શૈલપુત્રી છે, હિમાલયના પુત્રી છે. શૈલરાજ હિમાલયના પુત્રી એ છે. બીજું સ્વરૂપ માતાજીનું આવ્યું છે બ્રહ્મચારિણી. ત્યારથી બ્રહ્મચર્યનું પાલન, વ્રત, જપ, તપ આ બધું જ કરનાર જે છે સ્વરૂપ એ બ્રહ્મચારિણી કીધા છે. તૃતીયમ જે કીધા છે ચંદ્રઘંટા. તૃતીયમ ચંદ્રઘંટા ચ, માં ચંદ્રઘંટા બતાયા છે, જેમનો આકાર છે જે ચંદ્ર અને ઘંટા, જેના મસ્તકની ઉપર ચંદ્ર છે અને હાથની અંદર ઘંટા છે. આવા સ્વરૂપ એને સંધિને જો જુદી પાડવામાં આવે તો આવું જ સ્વરૂપ થાય, જેના મસ્તકની ઉપર શાંતિ છે અને હાથની અંદર ઘંટડી
એટલે સદૈવ સર્વદા મંગલકારી છે. કયું જ્ઞાન મેળવ્યું છે? તો કે જીવનની અંદર સર્વ પ્રકારની શાંતિ, ઐશ્વર્ય આપનારી અને સદૈવ મંગલ કરનારા એવું જ્ઞાન એમની પાસે રહેલું છે. માં ચંદ્રઘંટાની પાસે આપણે કઈ અપેક્ષા રાખી અને ત્રીજા દિવસે આજે એમની આરાધના કરવાની છે, તો માતાજીને એક જ પ્રાર્થના કરવાની છે કે મા જગદંબા, તમારા આરાધનાથી મારા ઘરની અંદર શાંતિની પ્રાપ્તિ થાય. પણ કઈ શાંતિ મિત્રો? શાંતિની કઈ ભાષા છે, કઈ પરિભાષા? શાંતિ એટલે શું? શાંતિ તમારા ત્યાં શાક લઈને આવે છે, પણ શાંતિ લઈને આવતી નથી. શાંતિ કોનાથી પ્રાપ્ત થાય છે? માં ચંદ્રઘંટાની આરાધના, પૂજા, અર્ચના અને એમના સ્વરૂપનું યજન કરવું, અને એ સ્વરૂપને સાચા મહત્વથી જાણ્યા પછી તમે તમારા જીવનની અંદર એ સ્વરૂપને ઉતારવું. પહેલું તો તનનું સુખ, બીજું મનનું સુખ અને ત્રીજું ધનનું સુખ. તન સુખ, મન સુખ અને ધન સુખ, આ ત્રણેય સુખની પ્રાપ્તિ માં ચંદ્રઘંટાની પાસે માંગવાની છે. અને જેની પાસે આ ત્રણેય સુખ હોય એનું જીવન કેવું હોય? હસમુખ હોય, એના જીવનમાં સદૈવ આનંદ હોય. આના ત્યાં ઘંટાનો અવતાર અને ઘંટા વાગતા હોય, એના ત્યાં સદૈવ સર્વદા મંગલ થતું હોય. એવા આ ત્રીજા સ્વરૂપને આપણે સમજી શકીએ છીએ, એના સ્વરૂપને સમજી શકીએ છીએ. મિત્રો, સાથે સાથે આ માતાજીની આરાધના તમે કરો છો, તો માતાજીની આરાધનાની અંદર જો માતાજીની પૂજા અર્ચનાઓ કરતા હોઈએ, બીજું કંઈક કરતા હોઈએ ને, તો આપણે તરત પહેલો જ પ્રશ્ન કરીએ છીએ કે માતાજીના નવ સ્વરૂપનું વર્ણન મેં આગળ સમજાવ્યું, તમને નવનું રહસ્ય સમજાયું. હવે આજે વાત કરી રહ્યો છું માં નવદુર્ગાના સપ્તસતી 700 શ્લોકથી જે બનેલી સપ્તસતી રચના છે. એ રચનાના રચયિતા કોણ છે? આ કોને લખ્યું છે? મુનિ માર્કંડ દ્વારા આ સપ્તસતી શ્લોકની રચના થઈ છે. પરાશર મુનિના પુત્ર એવા માર્કંડ મુનિનું ખૂબ અલ્પ આયુષ્ય હતું. નારદજી આશીર્વાદ આપ્યા અને એમને શિવજીની આરાધના કરી. શિવજી પ્રસન્ન થયા અને શિવજીએ માર્કંડ મુનિને અભય વરદાન આપ્યું છે. એમને અજર અને અમર આ સંસારની અંદર 7 ચિરંજીવીઓ હતા. અશ્વત્થામા, બલિરાજા, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ, આવા 7 ચિરંજીવી થઈ ગયા. અને એની અંદર આ 8મા માર્કંડે મુનિને એમને અમર પદનું વચન આપ્યું છે. અને આ અમર પદના વચનથી માર્કંડ મુનિએ માં ભગવતી શિવજીની આરાધનાથી પોતે તો અમર થઈ ગયા, પણ શિવજીની આરાધના, શિવ વગર શિવ, શક્તિ વગર અધૂરા છે, અને શક્તિ શિવ વગર અધૂરા છે. શિવ એટલે કલ્યાણ અને શક્તિ એટલે તેજ. કલ્યાણકારી તેજના માટે એમને માં ભગવતીની આ સપ્તસતી જે 700 શ્લોકથી બનેલી માતાજીની આ જે ચંડી પાઠ કહીએ છીએ, આપણે ગુજરાતીમાં જેને કહીએ તો ચંડી પાઠ, આ ચંડી પાઠની રચના કરી છે. સાવરણી સૂર્ય તન્નો યો કથા મનુતેષ્ટમમ. સાવરણી નામનો રાજા છે. સુરત નામના સાવરણી મન્વંતરની અંદર સુરત નામના રાજા થઈ ગયા છે. અને સુરત રાજા દ્વારા આ જે કંઈ રચના થયેલી છે, આ રચનાની વાતો આ ચંડી પાઠની અંદર કરેલી છે. સાથે સાથે એની અંદર 3 પ્રથમ, દ્વિતીય અને તૃતીય, પ્રથમ ચરિત્ર, મધ્યમ ચરિત્ર અને ઉત્તમ ચરિત્ર, જેને ઉત્તમ ચરિત્ર પણ કહેવાય છે. આ ચરિત્રની અંદર ભગવતીના મહાકાલીના ગુણોના વર્ણન બતાવ્યા છે, ભગવતી મહાલક્ષ્મીના ગુણોના વર્ણન બતાવ્યા છે, અને ભગવતી મહાસરસ્વતીના ગુણોના વર્ણન બતાવ્યા છે. મધુકૈટભ, ધૂમ્રલોચન, શુંભ અને નિશુંભ, મહિષાસુર, આવા અનેક રાક્ષસોને મા જગદંબાએ જે સંહાર કર્યો, એ સંહારની વાતો આ ચંડીપાઠના રચનાની અંદર બતાવી છે. અને ચંડીપાઠની અંદર 700 શ્લોક છે. કેટલા મંત્રો છે? 700 મંત્રો છે. જેથી કરી એને સપ્તસતી કહેવામાં આવે છે. સપ્તસતી 700 શ્લોકથી બનેલી આ રચના
એટલે સપ્તસતીની રચના છે. આની અંદર જે 700 મંત્રો છે એ મંત્રો નથી, પણ આ જે મંત્રો છે એ દરેક મંત્ર, એ દરેક મંત્ર એટલા બધા સિદ્ધ છે કે દરેક તોપના ગોળા જેવા, જેને કહી શકાય તોપનો ગોળો છે, જેની અંદરથી જીવાત્માને મારણ, મોહન, સંમોહન, ઉચ્ચાટન, વશીકરણ આ બધી જ રચનાઓ એની અંદરથી પ્રાપ્ત થઈ શકે છે. અને આનો દુરુપયોગ ન થાય એટલા માટે શિવજીએ આ આખા ચંડી પાઠના જે મંત્રો છે એને કિલન કરી દીધા છે. સેફ ડિપોઝિટ વોલ્ટની અંદર એના પાવરને પૂરી દીધા છે. માટે આ ચંડી પાઠના જે મંત્રો છે એને જે કિલન કર્યા છે એને ઉત્કિલન કરવાના છે, એને જાગૃત કરવા પડે છે. અને જાગૃત કર્યા પછી આ મંત્રો છે એ તમને ખૂબ ફળદાયી થઈ જાય છે. મિત્રો, આવા જ વિશેષ કાર્યક્રમને લઈ હું આપની પાસે ફરી પાછો આવીશ. મને મારી સાથે રહો, મને જોતા રહો. જય ભગવાન. માતાના નવ નોરતાનો અનેરો મહિમા રહેલો છે. એવું કહેવાય છે કે નવરાત્રી 9 દિવસ દરમિયાન શક્તિનો સંચાર થાય છે અને 10મા દિવસે તે બહાર આવે છે. રાત્રિના અંધકારમાં પ્રાણ પુરાય છે અને ચારે કોર રોશની વેરાય છે. આ રોશનીમાં જન્મેદની ભીંજાય છે અને તેમનામાં ચેતનાનો સંચાર થાય છે. માં આદ્ય શક્તિના પર્વમાં લોકો શક્તિ ઉપાસના કરતા હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલું મહાકાળી માતાજીનું મંદિર અનેક શ્રદ્ધાળુઓની શ્રદ્ધાનું પ્રતીક બન્યું છે. દેશ વિદેશમાં રહેનારા શ્રદ્ધાળુઓ માટે પણ અહીં અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાપડમાં આવેલું મહાકાળી માતાજીનું 700 વર્ષથી વધુ જૂનું તીર્થધામ માત્ર સાબરકાંઠા જ નહીં પરંતુ ગુજરાત અને ભારતના શ્રદ્ધાળુઓ માટે આ મંદિર આસ્થાનું પ્રતીક છે. માં મહાકાળી અહીં આવતા શ્રદ્ધાળુઓની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ત્યારે જેટલું પ્રાચીન આ મંદિર છે તેટલો ગૌરવપૂર્ણ આ મંદિરનો ઇતિહાસ પણ છે. પ્રસિદ્ધ તીર્થધામ એવા સાપડ મહાકાળી મંદિરમાં લાઈવ દર્શનની સુવિધા પણ ઊભી કરાઈ છે. અહીંના ચમત્કારિક મહાકાળી માતાજીના ભક્ત વિદેશમાં રહીને પણ માતાજીના દર્શન કરી શકે તે માટે સમય સાથે ચાલીને મંદિર પરિવાર દ્વારા એક મોબાઈલ એપ પણ લોન્ચ કરાઈ છે. મહાકાળી માતાજીના પ્રતાપે લોકોને સંતાન થયા છે. તે લોકો પણ દર રવિવારે માતાજી આગળ નતમસ્તક આવીને શ્રદ્ધાથી પૂજા અર્ચના કરે છે. 700 વર્ષ જૂના આ મંદિરમાં ખાસ કરીને પૂનમ અને નવરાત્રીના સમયમાં પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી. હૈયે હૈયું દળાય તે રીતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટીને માતાના ચરણોમાં માથું ટેકવે છે. નવરાત્રીના 9 દિવસ અહીં રાસ ગરબાની રમઝટ બોલે છે તો દર પૂનમે અહીં લોકમેળો ભરાય છે અને આ વિસ્તાર તથા આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે અને મેળો માણવા માટે ઉમટી પડે છે. 700 વર્ષ પહેલા જ્યારે અહીં કશું ન હતું ત્યારે માતાજીએ પરચો પૂરી અને સુકાઈ ગયેલા વાંસને ફરી લીલા કરી દીધા હતા. એ વાંસ આજે પણ અહીં અસ્તિત્વ ધરાવી રહ્યા છે. આ વાંસ કદી નથી સુકાતા કે નથી તેની જે જગ્યા છે ત્યાંથી આગળ વધતા. માતાજીના પ્રતાપે જે લોકોનો જીવ બચી ગયો છે, કોઈ ગંભીર બીમારીમાંથી અન્ય કોઈ રીતે, તો તે લોકોએ પોતાનું સર્વસ્વ માતાજીને સમર્પિત કરી દીધું છે. અહીં આ પૂનમ હોય, રવિવાર હોય ત્યારે અહીં માતાજીના દર્શનાર્થે ભક્તો ચોક્કસથી આવે છે અને માતાજી પ્રત્યે પોતાની શ્રદ્ધા પ્રગટ કરે છે. નવરાત્રીનું પર્વ એટલે શક્તિનું પર્વ અને આ શક્તિ પર્વમાં શ્રદ્ધાળુ ભક્તિથી માતાજીની પૂજા અર્ચના કરીને ધન્ય થાય છે. નવરાત્રી એટલે જગત જનની માતા જગદંબાની પૂજા આરાધના કરવાનો પર્વ.
નવરાત્રિમાં આસો સુદ એકમ તિથિથી શરૂ થઈ. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 રૂપોની પૂજા કરવાનો અને વ્રત રાખવાનો નિયમ છે. બીજી તરફ શક્તિની આરાધનાના પર્વ પર 9 રાતો સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. ગરબે ઘૂમીને માં શક્તિની આરાધના કરે છે. નવરાત્રિના 9 દિવસ અલગ અલગ શક્તિ સ્વરૂપની પૂજા અર્ચના અને આરાધના થાય છે. ત્યારે નવરાત્રિમાં અહીંયા ભક્તોની ભીડ ઉમટી પડે છે. ક્ષિતિજ રૂપાલી સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ફરી કરીશું માના ધામના દર્શન અને જાણીશું માતાનો મહિમા. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.